નમસ્કાર, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટ ન્યૂઝમાં. સમાચારોમાં હું આપની સાથે યશ. મહત્વના સમાચારથી બુલેટિન શરૂ કરીએ. મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળશે કેબિનેટની બેઠક. આવતીકાલે સવારે 10 વાગ્યે મળશે કેબિનેટ બેઠક. બેઠકમાં વરસાદથી પ્રભાવિત વિસ્તારો અંગે સમીક્ષા થશે. વરસાદ પ્રતિભાવિત જે વિસ્તારો છે ત્યાં સર્વે અંગે પણ ચર્ચા કરવામાં આવશે. કેચ ડોલ્સની ચૂકવણી અંગે પણ વિગતો રજૂ કરવામાં આવશે. કૃષિ નુકસાનના સર્વે અંગે પણ બેઠકમાં ચર્ચા કરાશે. ચાંદીપુરા વાયરસ અંગે કામગીરીની વિગતો રજૂ થશે. 15મી ઓગસ્ટના કાર્યક્રમો અંગે પણ થશે ચર્ચા. કોમનવેલ્થ ગેમ્સનો બેટન અને ફ્લેગ મુખ્યમંત્રીને સોંપાશે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી બેટન અને ફ્લેગ મુખ્યમંત્રીને સોંપશે. 2030માં કોમનવેલ્થ ગેમ્સની યજમાની કરશે અમદાવાદ. કોમનવેલ્થ પૂર્ણ થાય ત્યાં સુધી ગુજરાતમાં રહેશે આ ફ્લેગ અને બેટન. સ્કોટલેન્ડથી ફ્લેગ તથા બેટન ગુજરાત લાવી રહ્યા છે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી. ડેલિગેશનની સાથે ફ્લેગ તથા બેટન લાવી રહ્યા છે ગુજરાત. આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. 4 થી 10 ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં વરસાદની આગાહી. સૌરાષ્ટ્ર અને કચ્છના વિવિધ વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ. દરિયાકાંઠાના વિસ્તારોમાં 30 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. માછીમારોને દરિયો ન ખેડવા હવામાન વિભાગે ચેતવણી આપી છે. અમદાવાદમાં વાદળછાયા વાતાવરણની વચ્ચે વરસાદી ઝાપટા પડશે. રાજ્યમાં અત્યાર સુધી સિઝનનો 18%થી વધુ વરસાદ નોંધાયો. किया गया है 4 अगस्त से लेकर 10 अगस्त तक. इसमें गुजरात रीजन में एकाधिक स्थानों से लेकर कुछ ही जगह में हल्का से मध्यम बरसात का संभावना रहेगा और जो सौराष्ट्र कच्छ रीजन में एकाधिक स्थानों में हल्का से मध्यम बरसात का संभावना है. इसमें तटीय क्षेत्र में स्टीप प्रेशर ग्रेड के कारण स्ट्रॉन्ग विंड होने का संभावना रहेगा. जो स्पीड होने का संभावना है 15 से 20 नॉट, गस्टिंग स्पीड 25 नॉट रहेगा. इसमें पवन का जो दिशा रहेगा ना ये दक्षिण पश्चिम दिशा से पवन चलेगा. किसान भाई के लिए आज के लिए वार्निंग किया गया है. जो हमारा गुजरात रीजन की अपने अलॉन्ग गुजरात तटीय क्षेत्र है इसमें स्ट्रॉन्ग विंड रहेगा. इसमें 30 से 40 किलोमीटर प्रति घंटा, गस्टिंग टू 50 किलोमीटर प्रति घंटा संभावना है. તો આ તરફ હવામાન નિષ્ણાંત અમરલાલ પટેલે પણ આગાહી કરી છે. રાજ્યમાં 5 ઓગસ્ટથી હવામાનમાં પલટો આવશે. ઓગસ્ટમાં 2 ગ્રહણ વૈશ્વિક હવામાનમાં પલટો લાવશે. 8 ઓગસ્ટથી રાજ્યમાં વરસાદની શરૂઆત થશે. 10 થી 15 ઓગસ્ટ રાજ્યમાં વરસાદી વાતાવરણ સર્જાશે. ઉત્તર ગુજરાતના મોટા ભાગોમાં 2 થી 3 ઇંચ વરસાદ થવાની શક્યતા છે. મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની શક્યતા. 23 ઓગસ્ટ પછી પણ વરસાદી વાતાવરણ યથાવત રહેશે. વરસાદની સ્થિતિ અંગે જોઈએ તો તારીખ 5 ઓગસ્ટ બાદ વાદળવાયુ જણાશે. પવનની ગતિ હમણાં રહેશે. પરંતુ તારીખ 8 ઓગસ્ટથી 15 ઓગસ્ટ વચ્ચે ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. બંગાળ ઉપસાગરનો ભેજ, અરબ સાગરનો ભેજ ઉત્તર ભારતમાં રહેશે. ઉત્તર ભારતમાં અને ઉત્તર ભારતના ઉત્તર પૂર્વીય ભાગોમાં થઈને લગભગ મધ્યપ્રદેશના એડજોઇન્ટ ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. કેટલાક ભાગમાં 2 ઇંચ 3 ઇંચ તો ક્યાંક 4 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહેશે. મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. તાપી નદીનું જળસ્તર વધવાની શક્યતા રહેશે. તો સુરેન્દ્રનગરના સાંસદે કેન્દ્રીય કૃષિમંત્રીને પત્ર લખ્યો છે. ચંદુભાઈ શિહોરાએ શિવરાજસિંહ ચૌહાણને પત્ર લખ્યો છે. અતિવૃષ્ટિથી થયેલા નુકસાન અંગે કૃષિમંત્રીને પત્ર લખવામાં આવ્યો છે સાંસદ તરફથી. સુરેન્દ્રનગરમાં થયેલા નુકસાનના વળતર અંગે કરી માંગ. વળતરની ચૂકવણી કરવા માટે સાંસદે રજૂઆત કરી છે. ખેતી અને પશુપાલનમાં વધુ નુકસાન થયું હોવાનો પણ અંદાજ. હવે આગળ વાત કરીએ સુરતની. સુરતમાં ખાડીપુરના નિવારણ સમિતિની મહત્વની બેઠક મળી. માસ્ટર પ્લાન મુદ્દે મળી સમિતિની મહત્વની બેઠક. પાલિકા કમિશનરની અધ્યક્ષતામાં આ બેઠક યોજાઈ હતી, જેમાં વિવિધ વિભાગોના અધિકારીઓની સાથે સમીક્ષા કરવામાં આવી હતી. શહેરની વિવિધ ખાડીઓના પ્રવાહ અંગે માહિતી મેળવી પ્રવાહ સરળ બનાવવા પ્રોજેક્ટ તૈયાર કરવાની સૂચના. છેલ્લા કેટલાક વર્ષોના વરસાદ, ડ્રેનેજ અને જળ સ્તરના ડેટાના આધારે આયોજન. તો સુરતમાં ખાડીપુરમાં વિદ્યાર્થીઓનું ભણતર પણ ધોવાઈ ગયું છે. ભણતર વિદ્યાર્થીનું ધોવાયાના દ્રશ્યો સામે આવ્યા છે. ખાડીપુર વિસ્તારના
1 લાખથી વધુ પુસ્તકો ધોવાઈ ગયા. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેને આ અંગે માહિતી આપી છે. ખાડીપુરમાં પલળી ગયેલા પુસ્તકોને રાજ્ય સરકારને પત્ર લખવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓના 1 લાખથી વધુ પુસ્તકો પલળી ગયા. રાજ્ય સરકારને 1 લાખથી વધુ પુસ્તકો પૂરા પાડવા પત્ર લખાયો. એ ખાડીપુરના અસરને લીધે ધારો કે મીઠી ખાડી હોય, નાગસેનનગર હોય, પાંડેસરા હોય, એ વિસ્તારોમાં બાળકોના ઘરમાં પાણી ભરાવાથી બાળકોના પાઠ્યપુસ્તકો હોય, યુનિફોર્મ હોય, શૈક્ષણિક કીટ હોય, સ્કૂલ બેગ હોય, આ બધું પલળી ગયું છે કે આ રેલના પાણીમાં ટનાઈ ગયું છે. આના કારણે લગભગ ઘણી સ્કૂલો દ્વારા કેટલું નુકસાન થયું છે, કેટલા પુસ્તકો પલળી ગયા છે, એની વિગતો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિને મોકલવામાં આવી છે. તો સુરતમાં ખાડીપુર અને રોડના ખાડા હવે આફત બન્યા છે. કડોદરા સુરત રોડ ઉપર મસમોટા ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. મસમોટા ખાડામાં રસ્તો હોય તેમાં જોવા મળી રહ્યા છે આ દ્રશ્યો. ખરાબ રસ્તાને લઈ અને હજારો વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વરસાદના વિરામ બાદ પણ રિપેરિંગના કામમાં બેદરકારી જોવા મળી રહી છે. સુરત મનપાની ધીમી ગતિથી કામગીરીથી લોકો પણ પરેશાન છે. રસ્તા પર ખાડાને લઈ અને વાહન ચાલકોમાં અકસ્માતનો ભય. તાત્કાલિક ધોરણે રસ્તાની કામગીરી પૂર્ણ કરવા માંગ. ખરાબ રસ્તો છે, નથી ચલાવી એવું મિત્ર. બસ સારો કરે જલ્દીમાં. પેટ્રોલ પંપ સુધી બહુ રસ્તો ખરાબ છે. 2 કલાક લાગી જાય, ટ્રાફિક બહુ લાગે, आवा जावा में बहुत समस्या हो. बहुत बेकार रखते हैं भाई. देखे अब कोई सरकार को सुनने की वाइफ नहीं हमारी. ये हम उससे परेशान होकर सवेरे निकले गाड़ी लेके, 11 बजे से निकले गाड़ी लेके, अभी गाड़ी खाली करके जा रहे हैं. आने के बराबर रोड बनाओ तो થાય. વરાસા રોડ પર એક વરાસા ઢાળથી બનાવ્યો છે સિકોવડ લેકીનો રોડ આરસીસી હજી તૂટો નથી ને લગભગ 10 વર્ષ થઈ ગયા આસપાસ. તો એવો રોડ બનાવો, માલ નાખે તો કંઈક થાય, નકર તો આવું નવું જ રહેવાનું છે. આ માટે રોડ વારંવાર હવે તો આ રોડ માલ નાખે તો કંઈક થાય, નકર તો આવો નવો જ રોડ રહેવાનો છે. સુરતની કીમ નદીના પૂરે ઠેર ઠેર વિનાશ વેર્યો છે. ખેડૂતોના ઊભા પાક કીમ નદીના પૂરમાં તણાયા. માંગરોળના રણકપોર ગામે ખેડૂતોને મોટું નુકસાન થયું છે. શાકભાજી, કેળ અને શેરડીના પાકમાં વ્યાપક નુકસાન. ખેતરમાં પરવરના માંડવા પૂરના પાણીમાં તણાયા છે. માંગરોળ તાલુકાના અનેક ગામોમાં નદીના પૂરથી તબાહી મચી ગઈ છે. સર્વે કરી યોગ્ય વળતર ચૂકવવા સરકાર પાસે ખેડૂતોની માંગણી. મેં આ પરવરનો માંડવો બનાવેલો તો મને લાખો રૂપિયાનું નુકસાન થયું છે. દર અઠવાડિયે 12,000 રૂપિયાની આવક હતી. આજે એનો ખલાસ કરી નાખ્યું છે. ટોટલી નાશ થઈ ગયું છે. કેટલું તમે રોકાણ કરેલું, કેટલું નુકસાન થયું છે? વીંગે 1 લાખ રૂપિયાનો ખર્ચો થાય છે. 2 વીંગાનો માંડવો હતો મારો. બધું સંપૂર્ણ ખલાસ થઈ ગયું છે. શું માંગ કરશો સરકાર? અમારી અપેક્ષા સરકાર પણ એવી છે કે બને તેટલું જો વધારે નુકસાન થયેલું છે એટલે એ પ્રમાણે સર્વે કરીને વધારે પડતી સહાય કરે એવી અમારી અપેક્ષા છે. મુખ્યત્વે શેરડી, શાકભાજી અને કેર અને ફરાવચારો છે. સૌથી વધારે નુકસાન શાકભાજીના પાકોમાં છે, કારણ કે લાખો રૂપિયાના ખર્ચીને જ્યારે ખેડૂત માંડવો બનાવતો હોય, એની આવકનો એકમાત્ર સ્ત્રોત આ ખેતી હોય, એવા સમયે જ્યારે ઊભો પાક નુકસાન કરે ત્યારે ખેડૂતનું 1 વર્ષ નથી બગડતું, કારણ કે ફરીથી પાક નાશ પામે છે અને ફરીથી રોપે એટલે ખેડૂતોને 2-2.5 વર્ષે આવક થાય. ઝેર પીવાનો વખત આવે એ પોઝિશન છે. સરકારશ્રી દ્વારા નુકસાનના વળતરની ફોર્મ ભરવા માટે છે, એને અમે આવકારીએ છીએ. તો સુરતના ગોડાદરામાં અકસ્માત સર્જાયો, જેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. માનસરોવર સોસાયટી પાસે અકસ્માતના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. રસ્તા પરના મોટા ખાડાના કારણે બાઇક ચાલકનું અકસ્માત થયું. અકસ્માતમાં યુવકનું ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યું છે. સીસીટીવીમાં અકસ્માતની આખી ઘટના સ્પષ્ટપણે જોઈ શકાય છે. ઘટના બાદ સ્થાનિકોમાં સુરત મનપાની સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. બેદરકારીના લીધે વધુ એક નિર્દોષે જીવ ગુમાવ્યો છે. અમદાવાદના વિરમગામમાં બસ ડેપોમાં હજુ પણ જળબંબાકાર જોવા મળી રહ્યો છે. વરસાદના વિરામ બાદ પણ નથી ઓસર્યા વરસાદી પાણી. 4 દિવસ બાદ પણ પાણીનો નિકાલ ન થતા ભારે હાલાકી. બસ ડેપોમાં પાણી ભરાયેલા રહેતા મુસાફરો હેરાન પરેશાન થઈ ચૂક્યા છે. તંત્ર દ્વારા પાણીનો નિકાલ ન કરાતા સ્થાનિકોમાં આક્રોશ. 31 પહેલી તારીખે અતિભારે વરસાદ થયો, એમાં પાછા પાણી ભરાઈ ગયેલા છે. આપણે નગરપાલિકામાં જાણ કરેલ છે એટલે જેમ બને એમ પહેલા પાણીનો નિકાલ થાય એ બાબતે જણાવેલ છે.
તો આ તરફ વિરમગામમાં પણ શાળામાં પાણી ભરાઈ રહેતા હાલાકી. કે.બી. શાહ વિનય મંદિરમાં વિદ્યાર્થીઓ અભ્યાસથી વંચિત. છેલ્લા 12 દિવસથી અંદાજે 3000 વિદ્યાર્થીઓને હાલાકી પડી રહી છે. કે.બી. શાહ વિનય મંદિર વરસાદી પાણી ભરાયેલું જોવા મળી રહ્યું છે. શાળા પરિસરમાં પાણી ભરાતા વિદ્યાર્થીઓને મુશ્કેલી. ગટરની યોગ્ય સફાઈ થાય તો સમસ્યાનો ઉકેલ આવી શકે તેવું આચાર્ય કહી રહ્યા છે. આ પાણી આશરે 8 થી 10 દિવસથી ભરાણા છે અને આ કે.બી. શાળામાં 3000 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. વિરમગામ શહેરની મોટી શૈક્ષણિક સંસ્થા છે અને પાણી 10 દિવસથી ભરાણા છે. ગામની ઉપર જે આફત આવી છે એના હિસાબે આ પાણી ભરાણા છે. નહીંતર આજ સુધી કોઈ દિવસ આટલા બધા પાણી ભરાણા નથી. હાર્દિક પટેલે પણ અહીંયા અભ્યાસ કર્યો છે અને ટ્રસ્ટી પણ અહીંયા છે. એના તરફથી શું રિસ્પોન્સ આવ્યો છે? હાર્દિક પટેલ અહીંના ટ્રસ્ટી પણ છે, વિદ્યાર્થી પણ છે, મારો છોકરો પણ છે. પણ એની રીતે ખૂબ પ્રયત્ન કર્યો છે. એ પોતે સૂચનાઓ પણ આપે છે, મારી સાથે સંપર્કમાં પણ છે. હવે આગળ વાત કરીએ અમરેલીની. અમરેલીમાં જમકુડી નદી પર લોકોના જીવ જોખમમાં મુકાયા છે. મતીરાળા ખાતે જમકુડી નદીમાં નવા નીરના વધામણા સમયની ઘટના. આયોજકોએ બાળકો અને મહિલાઓને જોખમી રીતે ઊભા રાખ્યા. નદી પરના ડેમ પર પાણીના પ્રવાહ વચ્ચે બાળકોને ઊભા રાખવામાં આવ્યા. ચેકડેમની અત્યંત જોખમી પાળ પર બાળકો અને મહિલાઓને ઊભા રાખવામાં આવ્યા. વિડીયો શૂટિંગ કરવા લોકોના જીવ જોખમમાં મૂકવામાં આવ્યા, કેમ કે નદી 2 કોઝવેમાં ઉતરવાના જાહેરનામા ભંગનો આક્ષેપ છે. વિડીયો શૂટિંગ કરનારાઓની સામે પગલાં લેવા જાગૃત નાગરિકે માંગ કરી છે. જસવજીભાઈ ધોળકે હમણાં કાલે જમકુડી નદી ઉપર નાના બાળકો, માતાઓ, વડીલોને ઊભા રાખ્યા અને ફોટોશૂટ કરાવ્યો. એ ખરેખર યોગ્ય નથી. કલેક્ટર સાહેબને એના માટે એના ઉપર પગલાં લેવા જોઈએ. એની ખરેખર સસ્તી પ્રસિદ્ધિ માટે એ લોકોએ આ રીતે જીવના જોખમે આ રીતે એ લોકો વિડીયો શૂટ કરે એ કેટલા ટકા યોગ્ય છે? સરકારે અને કલેક્ટર સાહેબે હું તો કહું એના માટે પગલાં લેવા જોઈએ. અમરેલીની જમકુડી નદી ઉપર વિડીયો શૂટિંગનો આ મામલો. જાહેરનામાનો ભંગ થતા તંત્ર દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે. વિડીયો વાયરલ થતાની સાથે નિવેદનો લેવાની પણ તજવીજ હાથ ધરાઈ. પાણીના પ્રવાહમાં જીવના જોખમે આ વિડીયો બનાવવામાં આવ્યો હતો. નવા નીરના વધામણા સમયે જ જીવના જોખમે આ કાર્યક્રમ યોજાયો. સુરક્ષાના નિયમો નેવે મુકાયા. તે બદલ પોલીસ દ્વારા કરાશે તપાસ. જવાબદારોની સામે ગુનો નોંધી અને આગળની કાર્યવાહી હાથ ધરાશે. કાર્યક્રમનું ડ્રોન દ્વારા પણ વિડીયો શૂટિંગ કરવામાં આવ્યું હતું. જમકુડી નદી પાસે નવા નીરના વધામણા અન્વયે કોઈ કાર્યક્રમ રાખવામાં આવેલો હતો, જે ખાનગી ધોરણે કાર્યક્રમ રાખવામાં આવેલો હતો. તો એ બાબતે જે વિડીયો ડિક્લેર થયા અને વિડીયો જાહેર થયો એ અન્વયે વિઝ્યુઅલ્સ તપાસી અને વિઝ્યુઅલ્સમાં દેખાતા વ્યક્તિઓના નિવેદન મેળવી અને જાહેરનામા અન્વયની વિગતો ચકાસી અને જાહેરનામા ભંગ અન્વયે નિયમ અનુસારની કાર્યવાહી પોલીસ તપાસ દ્વારા કરવામાં આવશે. અને પોલીસ તપાસમાં જે ભૂલ છે એ આગળની નિયમ અનુસારની કાર્યવાહી કરવામાં આવશે. અમદાવાદથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. અમદાવાદના વસ્ત્રાલમાં નવનિર્મિત રોડની હાલત બિસ્માર જોવા મળી રહી છે. થોડા સમય પહેલા જ બનેલા રોડમાં ખાડાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. રોડને બિસ્માર હાલતથી વાહન ચાલકો, સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. રોડનો ડામર પણ ઉખડી ગયો છે. ચોમાસામાં જળ ભરાવ અને રસ્તાનું તાત્કાલિક સમારકામ કરવા સ્થાનિકો માંગ કરી રહ્યા છે. હું છેલ્લા લગભગ 4 વર્ષથી અહીંયા સોસાયટીમાં રહું છું. અહીંયા વારંવાર કોર્પોરેશનની અંદર રજૂઆત કરવા છતાં આ ખાડો જે અત્યારે હાલમાં જે આપને દેખાય છે એનું કામ અહીંયા થતું નથી. વારંવાર કોર્પોરેશનમાં રજૂઆતો કરેલી છે, તેમ છતાં હજુ સુધી એનું કોઈ પણ જાતનું નિરાકરણ આવેલ છે નહીં. તો કોર્પોરેશનને તાકીદે જાણ કરવા અમારા સૌ અહીંયા આજુબાજુના સોસાયટીના રહીશો વતીની એક રજૂઆત છે. તો આની કામગીરી કરવા આપના મીડિયાના માધ્યમથી કરવા અમારી રજૂઆત. વારંવાર વરસાદનું થોડું પણ પાણી પડે છે તો વરસાદના પાણીથી અહીંયા આગળ ભરાઈ જાય છે અને બહુ જ હાલાકી પડે છે અહીંયા આગળ. ઘડી ખાડા અને પાણી ભરાઈ જાય છે. અને બીજી વસ્તુ કે અહીંયા ઘડી જ્યારે બી આવે ત્યારે તકલીફ પડે છે ખાડાની. અને અહીંયા ઘડી રોડ બી બહુ ખરાબ થઈ ગયો છે અને અહીંયા ઘડી આવવા માટે બહુ જ તકલીફ પડે છે. એની કારણે આ થોડું રોડનું કામ બામ કરાવો તો સારું કહેવાય.
તો અમદાવાદ શહેરમાં વરસાદી મોસમમાં ભૂવા પડવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. પ્રહલાદનગર ગાર્ડન પાસે રસ્તો બેસી જતા સમારકામ શરૂ કરવામાં આવ્યું છે. 10 દિવસ પહેલા પ્રહલાદનગર ગાર્ડન પાસે બેસી ગયો હતો રસ્તો. મુખ્ય અને વ્યસ્ત રસ્તા ઉપર ખોદકામથી વાહન વ્યવહારને અસર પહોંચી છે. અમદાવાદ શહેરમાં વરસાદી મોસમમાં રસ્તાઓની હાલત દયનીય બની જતી હોય છે. તેવામાં હવે શહેરના વ્યસ્ત ગણાતા અને ખૂબ મહત્વના વિસ્તાર એવા પ્રહલાદનગર ગાર્ડનની બરાબર બહાર જ રસ્તો બેસી ગયો હોવાની ઘટના સામે આવી હતી. લગભગ 10 થી 15 દિવસ જેટલો સમય થયો આ રસ્તો નીચે બેસી ગયો હતો. બાદમાં હવે કોર્પોરેશન દ્વારા એને સમારકામ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. લગભગ 2 થી 3 દિવસ થયા આ હાલ સમારકામ કરવામાં આવી રહ્યું છે જ્યાં રસ્તો નીચે બેસ્યો હતો. પણ સવાલ એ છે કે જ્યારે વરસાદ પડતો હોય છે, વરસાદી માહોલ દરમિયાન શહેરમાં જાણે આ રસ્તા બેસી જવાની અથવા તો ભૂવા પડવાની કે ખાડા પડી જવાની ઘટના સામાન્ય બની ગઈ છે અને અમદાવાદવાસીઓ પણ જાણે આ પ્રકારની પરિસ્થિતિ અને સ્થિતિથી ટેવાઈ ગયેલા હોય એ પ્રકારની હાલ પ્રતીતિ અમદાવાદવાસીઓને પણ થઈ રહી છે. કેમ કે શહેરમાં જ્યારે વરસાદી માહોલ છે ત્યારે અલગ અલગ સ્થાનો પર રસ્તા બેસી જવાની, ભૂવા પડવાની અથવા તો ખાડા પડવાની ઘટનાઓ સામે આવી રહી છે. કેમેરામેન મનીષ દવે સાથે અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ. આગળ વાત કરીએ સુરેન્દ્રનગરની. સુરેન્દ્રનગરમાં ચોટીલા નજીક હાઈવે ઉપર ફરી નબળી કામગીરી જોવા મળી છે. નેશનલ હાઈવે ઉપર પડેલા ખાડા પૂરવાના નામે માત્ર નાટક. ખાડા પૂરવાના મટીરિયલ્સની ગુણવત્તાની સામે પણ ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. હરિઓમ કન્સ્ટ્રક્શનને સોંપવામાં આવી હતી આ કામગીરી. નેશનલ હાઈવેની ગંભીર બેદરકારી. વારંવાર ખાડા પડે છે. માત્ર રો મટીરિયલ નાખી અને ખાડા પૂરવાનું નાટક કરવામાં આવી રહ્યું છે. ગુજરાત ફર્સ્ટે કર્મચારીઓને પૂછતા રેકોર્ડિંગ અટકાવવાનો પ્રયાસ કર્યો. કર્મચારીઓ અને કોન્ટ્રાક્ટર કંપનીનું નામ લેવા માટે પણ તેઓ તૈયાર નથી. કોન્ટ્રાક્ટરની સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ. आप कौन सी कोई कंपनी में है या कॉन्ट्रैक्टर है? कॉन्ट्रैक्टर के अंडर में है या कंपनी में है भैया? हाँ भैया, हेलो भैया, आपका क्या नाम है? आपका नाम क्या है? आपका नाम क्या है? बंद नहीं करने का है, शुरू रखने का है. आपका नाम क्या है भैया? आप बताओ. ये मटेरियल कौन सा डाला जा रहा है भैया? वो भैया मटेरियल कौन सा डाल रही है? हेलो भैया, आप क्यों सुनाई नहीं देता है भैया? આ જો ભાઈ અહીંયા જે સુપરવાઇઝર છે એ કાંઈ પણ જવાબ દેવા તૈયાર નથી. એ ભાઈ એમ કહે છે કે મને તો મુનીમજીએ મોકલેલો છે અને જ્યારે પણ હું કેમેરો લઈને એની સામે જાઉં છું તે ઊંધું ફરીને ભાઈ ચાલતા પકડે છે. હું જોઉં છું ભાઈ ક્યાં સુધી ચાલશે, જવાબ નહીં મળે ત્યાં સુધી હું એમની પાછળ ફરીશ. ભાઈ તમે ઊંધું ફરશો. ભાઈ બંધ રાખો. અરે બંધ નહીં, ક્યું? અરે દિમાગ, આપ જોવો છો અહીંયા કેમેરો પકડવાની કોશિશ કરે છે આ ભાઈ અને પોતાનું પાપ છુપાવે છે. અહીંયા આ જોવો છો હલકું મટીરિયલ, હલકી ગુણવત્તા. અહીંયા હજારો માણસોના એક્સિડન્ટ થયા છે. કાલે ગુજરાત ફર્સ્ટની અંદર જે રિપોર્ટિંગ થયું છે ને આજે કામ કરવામાં આવ્યું છે અને અત્યારે પણ આવું જ કામ કરવામાં આવી રહ્યું છે. આપ જોઈ શકો છો અહીંયા જેવા તેવા ખાડા બુરવામાં આવ્યા છે. હજી અહીંયા જોવો બીજા ખાડા પણ યથાવત છે અને અત્યારે માલ મટીરિયલ લઈ અને આ ટીમ રવાના થાય છે એવું અત્યારે આપણને દેખાઈ આવે છે. અહીંયા હજી પણ ખાડા જોઈ. અને હવે આગળ વાત કરીએ રાજ્યમાં કહેર મચાવી રહેલા ચાંદીપુરા વિશે. સાબરકાંઠા જિલ્લામાં ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. હિંમતનગર સિવિલમાં કુલ 15 બાળકોના સારવાર દરમિયાન મોત થયા છે. અત્યાર સુધીમાં કુલ 23 બાળ દર્દીને દાખલ કરાયા હતા. 6 બાળકો હાલ સારવાર હેઠળ છે. 1 બાળકને રજા આપવામાં આવી છે. 23 પૈકી 9 બાળકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. 14 બાળકોના રિપોર્ટ નેગેટિવ છતાં કેટલાકના મોત થયા છે. આરોગ્ય વિભાગ દ્વારા ડસ્ટિંગની કામગીરી કરાઈ રહી છે. નેશનલ કક્ષાની ટીમોએ સેન્ડ ફ્લાયના સેમ્પલ કલેક્ટ કર્યા છે. તો આ તરફ બનાસકાંઠાના કાંકરેજમાં પણ શંકાસ્પદ ચાંદીપુરાથી બાળકનું મોત થયું છે. શિહોરીના થરેચાવાસમાં 9 વર્ષના બાળકનું અચાનક મોત થયું છે. રાત્રે ખેંચ આવ્યા બાદ ઉલટી થતા હોસ્પિટલ લઈ ગયા હતા. પાટણમાં સરકારી ખાનગી હોસ્પિટલમાં સારવાર અપાઈ હતી. બાળકનો રિપોર્ટ આવ્યા બાદ મોતનું ચોક્કસ કારણ જાણી શકાશે. મારા છોકરાને રાત્રે 12 વાગે એમ થયું
ઉલટી આવી. પહેલી ઉલટી આવી એટલે એ ઉલટી હાથી કરીને ઊંઘ્યો પડો. બીજી ઉલટી આવી એટલે ત્રીજી ઉલટી આવી એટલે તાત્કાલિક હું ખેતરમાં ઊંઘતો હતો. ત્યારે ઘરે આવી નહીં તો ભાઈ એને મગજમાં તાવ ચડી ગયો ને તો પછી એને ખેંચ આવી એટલે જોરદાર આવી. પછી અમે તાત્કાલિક આપણે પાઇટ શિવરી હોસ્પિટલમાં લઈ ગયા. એને કીધું કે મને તાવ છે મગજમાં ફૂલ ખેંચ આવેલી છે. પછી અમે પાટણ લઈ ગયા. પાટણ નવજીવનમાં પાટણમાં રાખ્યો. એને કહેતા સારવાર કરી દાખલ કરી નાખ્યો. તો આ તરફ ભાવનગરમાં પણ વધુ 2 શંકાસ્પદ ચાંદીપુરા કેસ નોંધાયા છે. સરટી હોસ્પિટલમાં 2 બાળકોને દાખલ કરાયા. શહેરના કુંભારવાડા વિસ્તારમાં 40 દિવસનું બાળક, બોટાદમાં 8 મહિનાનું બાળક હોસ્પિટલમાં દાખલ છે. બંને બાળકોના સેમ્પલ લઈ અને ગાંધીનગર ખાતે મોકલવામાં આવ્યા છે. રિપોર્ટ આવ્યા બાદ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવશે. ભાવનગર જિલ્લામાં ટોટલ 10 જેટલા શંકાસ્પદ કેસ. અને અત્યારે હાલ બી સર્વેલન્સની તાવના કેસના સર્વેલન્સની કામગીરી ચાલુમાં છે. તો અત્યારે હાલ હવે આપણે જોઈએ તો બીજા 2 કોર્પોરેશનના ગઈકાલે એક કુંભારવાડા એરિયા અને બીજું એક બોટાદ જિલ્લાનો એવું કરીને 2 શંકાસ્પદ કેસ અત્યારે હાલ સરટી હોસ્પિટલમાં દાખલ છે. શંકાસ્પદ કરીને સેમ્પલ એમના મોકલાઈ દેવાયેલા છે. આ રીતે આપણી જિલ્લામાં કામગીરી ચાલુમાં છે. રાજ્યમાં ચાંદીપુરાનો કહેર બાળકોની માટે ઘાતક બન્યો છે. ICMRના રાજ્ય સંયોજક ડોક્ટર કમલેશ ઉપાધ્યાયનું નિવેદન સામે આવ્યું છે. ચાંદીપુરા વાયરસ મગજના તાવનો ગંભીર રોગ છે. બાળકોને હોસ્પિટલમાં તાત્કાલિક દાખલ કરવા માટે અપીલ કરી છે. ચાંદીપુરા માટે ચોક્કસ દવા કે વેક્સિન ઉપલબ્ધ નથી. સમયસર નિદાન અને સારવાર દર્દીનો જીવ બચાવી શકે છે. ભારે તાવ આવે તો દાખલ કરી અને સારવારની અપીલ કરવામાં આવી રહી છે. કાચા મકાનોમાં રહેતા લોકોને સાવચેતી રાખવાની સૂચના આપવામાં આવી છે. સેન્ટફેક્ટ કાઢે લગભગ 24 કલાક 48 કલાકમાં એને તાવ આવે, ભારે તાવ આવે અને તાવ આવ્યાના બીજા 24 કલાકમાં 48 કલાકમાં મગજમાં સોજો એટલો બધો વધે કે બાળકને ખેંચ આવે, ભાન બદલાય અને બાળક પથારીવશ થઈ જાય અને પછી ક્રમાનુસાર કિડનીમાં સોજો આવે, લીવર પર સોજો આવે, હૃદય ઉપર સોજો આવે અને બાળકનું મૃત્યુ થતું હોય છે. કે ગરીબ વિસ્તારોમાં કાચા ઘર હોય, ઘરની બાજુમાં કે ઘરની અંદર ઢોર બંધાતા હોય અને 4-5 બાળકો હોય ઘરમાં. આવા ખુલ્લા પૂરા કપડાં ન પહેરતા હોય એટલે સેન્ડફાઈની કાઢવાની પોસિબિલિટી પણ વધારે હોય. વેક્સિન વિકાસ માટે કામ ચાલુ છે. મોનોક્લોનલ એન્ટીબોડી આના માટે ચોક્કસ પ્રકારના મોનોક્લોનલ એન્ટીબોડી બનાવે એ તરફનું રિસર્ચની પ્રક્રિયા ચાલુ છે. હાલની તારીખે કોઈ ચોક્કસ એન્ટીવાયરસ દવા આ રોગ માટે નથી. લેબોરેટરીના વ્યવસ્થા પણ પૂરતી સમયસર ટેસ્ટિંગ થવાની વ્યવસ્થા ઊભી કરી છે. અત્યારે આઉટબ્રેક ચાલી રહ્યો છે એટલે બધા સેમ્પલ અમે GBRC ખાતે મંગાવી છે અને બધા ટેસ્ટ કરીએ છીએ. ભારે તાવ આવે તો મહેરબાની કરીને નજીકના CSCમાં, ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં કે મેડિકલ કોલેજમાં દાખલ કરીને દર્દીને ઓબ્ઝર્વ કરો. આજે લગભગ 192 જેટલા સસ્પેક્ટેડ પેશન્ટ આવ્યા હતા. એમાંથી 76 દર્દી સાજા થઈને ઘરે ગયા છે. અમદાવાદમાં વરસાદ બાદ આરોગ્ય વિભાગ એક્શન મોડમાં આવ્યું છે. શહેરમાં વિવિધ કન્સ્ટ્રક્શન સાઇટોમાં ચેકિંગ હાથ ધરાયું. 1000થી પણ વધુ કન્સ્ટ્રક્શન સાઇટ પર તપાસ હાથ ધરાઈ. આરોગ્યની ટીમે 211 જેટલા સ્થળો ઉપર મચ્છરોના બ્રીડિંગ મેળવ્યા છે. શહેરના 7 ઝોનમાંથી 16 જેટલી સાઇટ સીલ કરવામાં આવી છે. સાઇટને વધારે ચેકિંગને પ્રાધાન્ય આપવામાં આવેલું છે. અંદાજિત 1000 જેટલા થી પણ વધારે પ્રિમાઇસીસને ચેક કરવામાં આવેલું છે, જેમાં મેઇનલી કન્સ્ટ્રક્શન સાઇટનો સમાવેશ કરવામાં આવેલો છે. 211 જગ્યાએ અમને આ જગ્યાએ બ્રીડિંગ મળેલું હતું અને આ તમામ જગ્યાએથી 10 લાખથી પણ વધારે વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવેલો છે. સાથે સાથે 16 જેટલી કન્સ્ટ્રક્શન સાઇટ અને અન્ય સાઇટ હોય તો તેને સીલ કરવામાં આવેલી છે. આ સાથે સાથે જે કોઈ પ્રિમાઇસીસ એવી છે કે જે અનએક્સેસિબલ હોય, કોઈ જૂનું પુરાનું બાંધકામ હોય અને એના ટેરેસ પર નહીં જઈ શકાતું હોય તો તેવી જગ્યાએ ઓઇલના બોલ પણ નાખવામાં આવે છે. એટલે કદાચ જો જગ્યાએ પાણી ભરાયેલું હોય તો મચ્છરનું જે કોઈ બ્રીડિંગ થયેલું હોય તેને નાશ કરવામાં આવે. આ પ્રમાણે 1800થી પણ વધારે બોલને સ્પ્રે કોર્પોરેશન દ્વારા કરવામાં આવેલું છે. ડેન્ગ્યુના 60 કેસ રિપોર્ટ થયેલા છે અને સાદા મલેરિયાના 38 કેસીસ રિપોર્ટ થયેલા છે.
તમામ અર્બન હેલ્થ સેન્ટરમાં, કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં મલેરિયાનું અને ડેન્ગ્યુનું, ચિકનગુનિયાનું ડાયગ્નોસિસ થઈ શકે તે પ્રકારની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવેલી છે. સાથે સાથે દવાની ઉપલબ્ધિની પણ ચકાસણી કરવામાં આવેલી છે. તો ભારે વરસાદ બાદ આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. આરોગ્ય તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી છે. 34 જિલ્લા અને 8 મનપામાં એક્શન પ્લાન અમલમાં મુકાયો છે. આરોગ્ય મોન્સૂન એક્શન પ્લાનનો અમલ કરવામાં આવ્યો છે. રાજ્યના તમામ જિલ્લાઓમાં 24 કલાક કંટ્રોલ રૂમ કાર્યરત કરાયા. 18,000થી વધુ સર્વેલન્સ ટીમો ઘરે ઘરે કરી રહી છે કામ. રાજ્યભરમાંથી 6,868 મેડિકલ કેમ્પ યોજવામાં આવી રહ્યા છે. 1.74 લાખથી વધુ નાગરિકોને સ્થળ પર જ સારવાર અપાઈ. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગે પણ કાર્યવાહી કરી છે. વિવિધ વિસ્તારોમાં આવેલી 41 પેઢીઓને ત્યાં તપાસ હાથ ધરવામાં આવી. 32 કિલો અખાદ્ય જથ્થો અને 120 લીટર કોલ્ડ્રિંક્સનો સ્થળ ઉપર જ નાશ કરવામાં આવ્યો છે. 13 પેઢીને ગંદકી, લાયસન્સ અને ખાદ્ય જથ્થા અંગે નોટિસ જય હિન્દ મદ્રાસ કેફે સીલ કરવામાં આવ્યું છે. 24,000 રૂપિયાનો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો. જામનગરના મનપાના ફૂડ વિભાગ દ્વારા પણ મેગા ચેકિંગ ડ્રાઈવ શહેરની 38 હોટેલ, રેસ્ટોરન્ટ અને ફૂડ પેઢીમાં તપાસ કરવામાં આવી. 171 કિલો વાસી અને બિન આરોગ્યપ્રદ જથ્થાનો સ્થળ ઉપર જ નાશ કરવામાં આવ્યો છે. એક્સપાયરી ડેટવાળા 71 પેકેટ જપ્ત કરી અને નાશ કરવામાં આવ્યા છે. 53 કિલો પ્રી મિક્સ પેસ્ટનો પણ સ્થળ ઉપર જ નાશ. માનનીય કમિશનર શ્રી કેડિયા સાહેબની સૂચના અને રાહબરી નીચે અત્રેની એફએસઓની ટીમ દ્વારા શહેરના અલગ અલગ એરિયાઓમાં તપાસની કામગીરી કરવામાં આવેલ. જેમાં 38 પેઢીઓમાં કુલ ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું. તેમાંથી 171 કિલો વાસી ખાદ્ય પદાર્થો મળી આવતા અને હાઇજેનિક કન્ડિશનમાં ઘણી જગ્યાએ રાખેલ હતા એવા તમામ ખાદ્ય ચીજોનો સ્થળ ઉપર નાશ કરવામાં આવ્યો. તેમજ આવા લોકોને નોટિસ પાઠવી અને એમાં સુધારવા માટેની તક આપવામાં આવી છે. અને બીજી જે પ્રિન્ટેડ પસ્તીનો જે ખરેખર રેકડીઓ અને લારીઓમાં અને એમાં ફૂડ પેક કરવા માટે વપરાશ કરે છે લારીઓવાળા, તો એને 53 કિલો પસ્તી આવી પ્રિન્ટેડ મળી આવી એનો પણ સ્થળ ઉપર નાશ કરવાની કાર્યવાહી કરવામાં આવેલ છે. સમાચાર ગાંધીનગરથી પ્રાપ્ત થઈ રહ્યા છે. ગાંધીનગરમાં આરોગ્ય કર્મચારી મહાસંઘનો વિરોધ. આરોગ્ય કમિશનરના આદેશ મુદ્દે મહાસંઘનો વિરોધ. ટેકો એપ્લિકેશન ડાઉનલોડ કરવાના આદેશની સામે રોષ જોવા મળી રહ્યો છે. કર્મચારીઓને ટેકો એપમાં ઓનલાઈન કાર્યવાહીનો હુકમ. કર્મચારીઓને નજીવું મેન્ટેનન્સ અને અલાઉન્સ અપાતા હોવાનો પણ દાવો છે. મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, આરોગ્ય મંત્રીને આપ્યું આવેદનપત્ર. ઓનલાઈન કામગીરીનો બહિષ્કાર કરવાની કર્મચારીઓની ચીમકી. રોગચાળા નિયંત્રણ સહિતની આરોગ્યલક્ષી કામગીરી ચાલુ. અમારા ઉપર આ રીતે વારંવાર પ્રેશર કરી કામગીરી અમારા પોતાના મોબાઈલમાં કરવા માટે પ્રેશર કરવામાં આવે છે. બીજું કે અમે 5-5 વાર હડતાલ કરી અને અમારા અનેક પ્રશ્નો જેવા કે ટેકનિકલનો અહેવાલ રજૂ કર્યો છે, ટેકનિકલ નથી ગણતા, પરીક્ષાનો મુદ્દો અત્યાર સુધી સોલ્વ નથી થયો, આવા અનેક પ્રશ્નો છે. એ પ્રશ્નોનું પણ સોલ્યુશન નથી થતું અને આ રીતે કામગીરીનું વધારે બર્ડન આપવામાં આવે છે. એટલે અમે ઓનલાઈન કામગીરીનો સદંતર બહિષ્કાર કર્યો છે. અમારા મોબાઈલમાં ઓનલાઈન કામગીરી કરશું. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ બુલેટ બ્રેકિંગ સમાચારો સાથે હું નવીન દાફડા. સમાચારો પર નજર કરીએ તો પાસપોર્ટ વેરિફિકેશન વધુ સરળ બનાવવા મહત્વની જાહેરાત કરવામાં આવી છે. પાસપોર્ટ વેરિફિકેશન માટે અરજદારે પોલીસ સ્ટેશન જવાની જરૂર નહીં પડે. પાસપોર્ટ વેરિફિકેશન માટે બિનજરૂરી ધક્કા હવે ખાવા નહીં પડે. અરજદારની નાગરિકતા, ગુનાહિત ઇતિહાસની ચકાસણી કરવામાં આવશે. સરનામાની અલગથી ચકાસણી કરવાની જરૂરિયાત હવે નહીં. સૂચનાઓનું કડકપણે પાલન કરવા ડીજીપીએ આદેશ આપ્યા છે અને અપવાદરૂપ કિસ્સામાં જ પોલીસે સ્થળ મુલાકાત લેવાની રહેશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસનને મળી નવી દિશા. નર્મદા નદીમાં 600 પ્રવાસીઓની ક્ષમતા ધરાવતા ક્રૂઝનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે. જરૂરી તમામ મંજૂરી બાદ ટૂંક સમયમાં ક્રૂઝ શરૂ કરી દેવાશે. સેવા, પર્યટન અને વિવિધ આયોજનોને નવી ગતિ મળશે. હાલ 200 પ્રવાસીઓની ક્ષમતાનું ક્રૂઝનું સંચાલન થાય છે. ક્રૂઝ પર જન્મદિવસની ઉજવણી, કોર્પોરેટ ઇવેન્ટ્સ કરી શકાશે. સંગીત સંધ્યા, સાંસ્કૃતિક કાર્યક્રમો અને ખાનગી પ્રસંગો પણ ત્યાં કરવામાં આવશે.
સુરત મહાનગરપાલિકાનો નાસિરનગર ડિમોલિશન મુદ્દે મહત્વનો નિર્ણય. અસરગ્રસ્તોને વૈકલ્પિક આવાસ ફાળવણી ઝડપી કરવા કમિટી રચવામાં આવી છે. કમિટી સમગ્ર પ્રક્રિયાનું મોનિટરિંગ કરી અહેવાલ રજૂ કરશે. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર નિધિ સિબાચ કમિટીમાં સભ્ય તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તો એડિશનલ સિટી ઇજનેર તથા ડેપ્યુટી ઇજનેર એમડી ચાવડા પણ કમિટીમાં સામેલ છે. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર એસપી દેસાઈનો પણ સભ્ય તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે. આ કમિટી દ્વારા હાથ ધરાયેલી કાર્યવાહીનો નિયમિત રિપોર્ટ રજૂ કરવામાં આવશે. અસરગ્રસ્ત પરિવારોને પારદર્શક રીતે વૈકલ્પિક આવાસ ફાળવવામાં આવશે. સુરત મહાનગરપાલિકાના મધ્યસ્થ મકાન વિભાગ દ્વારા હુકમ જાહેર કરવામાં આવ્યો છે. સંસદમાં સનાતન સંસ્કૃતિ અપમાન મુદ્દે સંતોમાં આક્રોશ વ્યાપ્યો છે. અમદાવાદમાં સનાતન સંત સમાજે યોજી પત્રકાર પરિષદ તેઓએ યોજી. સંસદમાં ભગવા વસ્ત્રો અને સંતોના અપમાનનો આક્ષેપ કરવામાં આવ્યો. કલેક્ટરને રાષ્ટ્રપતિ અને સરકારને સંબોધી રજૂઆત કરવામાં આવી. સંકળાયેલા નેતાઓ સામે એફઆઈઆર નોંધવાની સંતોની માંગણી છે. સંસદ સભ્યપદ રદ કરવાનો પણ સંત મહંતોનો સૂર જોવા મળી રહ્યો છે. દેશવ્યાપી આંદોલન અને કાનૂની લડતની ચેતવણી આપવામાં આવી. સંતો મહંતોએ સનાતન સંસ્કૃતિના સન્માનની માંગ કરી છે અને દેશભરમાં આંદોલનની રણનીતિ જાહેર કરવાની તૈયારી બતાવી છે. પપ્પુ યાદવ મલ્લિકાર્જુન ખડગે સામે ધાર્મિક લાગણી દુભાવવાનો દાવો છે. રાહુલ ગાંધી સાંસદ અવધેશ પ્રસાદ સામે પણ આક્ષેપો લગાવવામાં આવ્યા છે. પરંતુ માત્ર રાજકીય રોટલા શેકવા માટે પપ્પુ યાદવ જેવા લોકો સનાતન ધર્મનું અપમાન કરે, ભગવા વસ્ત્રનો ભગવો રંગ એ અમારામાં આસ્થાનો રંગ છે, એ અમારી અસ્મિતાનો રંગ છે. અને એ રીતે એની સાથે ખડગેજી, રાહુલ ગાંધીજી અને બીજા અન્ય સાંસદો જે જોડાયા, જે રાહુલ ગાંધીજી આજ સુધી અયોધ્યામાં દર્શન કરવા નથી ગયા, 5 રૂપિયા ફાળો નથી આપ્યો, એ સંસદની અંદર જે આ નાટક ચાલી રહ્યું હતું એમાં પોતે રાજકીય રોટલા શેકવા માટે ત્યાં આગળ દાન અર્પણ કરે છે. જે કર્યું એ આસ્થા સાથેનું એમણે જે કાર્ય કર્યું છે એ ખૂબ નિંદનીય અને ખૂબ એમ કહેવાય કે સંત સમાજને લજ્જાવાનું જે કાર્ય કર્યું છે. અને સૌથી મોટો તો શ્રદ્ધાનો વિષય, જે રામ ભગવાનનો શ્રદ્ધાના વિષય પર એમણે જે આ કાર્ય કર્યું છે, તો એના માટે આજે અમે સૌ ભેગા થઈ કલેક્ટરશ્રીને એક આવેદનપત્ર આપવામાં આવશે. અને જેવી રીતે કે જેમણે પણ આ જે સંસદોએ આ કર્યું છે એમનું સંસદ પદ કેન્સલ થાય, એમના ઉપર તરત કાર્યવાહી થાય અને સખતમાં સખત પગલાં લેવામાં આવે. અને ખૂબ સંતો દ્વારા આજ એનો આ વિરોધ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. એને એ ખબર નથી કે બનાવટી સંત ભેષ ત્રેતા મેં બે બનાતા. એક કાલનેમી હનુમાનજીની રસ્તા રોકવા માટે સંત બનીને હનુમાનજીની રસ્તા રોકવાનો પ્રયત્ન કરો. ભેદ બહાર આવ્યો, હનુમાનજીને તેને મારી નાખ્યા. રાવણ સંતને વેશમાં માં સીતા જગદંબાનો અપહરણ કરીને એનો કૃત એનો પરિણામ એક થયો કે રાક્ષસ જાતિનો વિનાશ થયો. તો હું માનું છું કે જે આ પપ્પુ યાદવ રાહુલ પ્રત્યે કૃત કરેલો છે, તો હું માનું છું કે એમનો હવે અંતિમ और विनाशने मार्गे ગયા છે. તો મહેસાણામાં સાબરમતીના કોતરોમાં એલસીબીએ મોટી કાર્યવાહી કરી છે. ડ્રોન કેમેરાની મદદથી દેશી દારૂના અડ્ડા ધ્વસ્ત કરવામાં આવ્યા. ડ્રોન દ્વારા સર્વેલન્સ કરી દેશી દારૂની ભઠ્ઠીઓ લોકેટ કરવામાં આવી. એલસીબી પોલીસે સ્થળ પર ત્રાટકી દારૂના અડ્ડાઓનો નાશ કર્યો. એલસીબીએ 65,000ની કિંમતનો દેશી દારૂના જે વોશ છે તેનો નાશ કર્યો. સાબરમતી નદીના દુર્ગમ કોતરોમાં મહેસાણા એલસીબીની આ તવાઈ જોવા મળી રહી છે. આ તરફ આબુ રોડ રેલવે સ્ટેશન ચોક ખાતે કાર બાઇક વચ્ચે અકસ્માતની ઘટના. તેજ ગતિએ આવી રહેલા બાઇક ચાલકે કાર સાથે અથડામણ થઈ ભયાનક ટક્કરના કારણે બંને બાઇક ચાલકો કાર ઉપર ઉછળ્યા. અકસ્માત બાદ ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા. બલેનો કાર ચાલક ગુજરાતના પાટણ જિલ્લાના હોવાનું સામે આવ્યું. બાઇક સવાર યુવકો આબુ રોડના રહેવાસી હોવાનું સામે આવ્યું. હાલ પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ પણ હાથ ધરી છે અને અકસ્માતની ઘટનાના સીસીટીવી પણ સામે આવી રહ્યા છે, જેમાં જોઈ શકાય છે કે કેવી રીતે બાઇક ચાલકો ઉછળીને કાર
ફંગોળાઈ જાય છે, ઉપરથી પેલી બાજુ પસાર થઈ જાય છે તેવા સીસીટીવી અકસ્માતના સામે આવ્યા છે. સુરતના લિંબાયતમાંથી 7 જુગારીઓ ઝડપાયા છે. સુમન સિદ્ધિ આવાસમાં પોલીસે રેડ કરી જુગારીઓ પાસેથી 55,000 રોકડ મળી આવી છે. પોલીસે કુલ 2 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને તમામ આરોપીઓને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. શાંતિ અને સલામતી જાળવવા ડિંડોલી પોલીસ એક્શનમાં આવે છે. જાહેર સ્થળે હથિયાર સાથે ફરતા શખ્સ સામે કાર્યવાહી. ચપ્પુ જેવા તીક્ષ્ણ હથિયાર સાથે એકને ઝડપી પાડ્યો છે. ડિંડોલી પોલીસે આરોપીને ઝડપી કાયદાનું ભાન કરાવ્યું છે. પોલીસની સતત પેટ્રોલિંગ અને ચેકિંગ કાર્યવાહી યથાવત જોવા મળી રહી છે. ગાંધીધામ મહાનગરપાલિકા સામે ઘર વિહોણા પરિવારોના ધરણા. ડિમોલિશન બાદ આવાસ આપવાની માંગ ઉગ્ર બની ગઈ છે. 6 મહિના વીતવા છતાં ઘર નહીં મળતા વિરોધ કરવામાં આવ્યો છે. છેલ્લા 1 મહિનાથી 300 થી વધુ લોકો ધરણા પર બેઠા છે. મહિલાઓ, યુવાનો અને વડીલો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે. બહુજન આર્મીના નેજા હેઠળ ધરણા ચાલી રહ્યા છે. ઘર નહીં મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી પણ અહીં ઉચ્ચારવામાં આવી છે. આજે 1 મહિનો થયો. ગાંધીધામમાં 300 મહિલાઓની સાથે યુવાનો, વડીલો, તમામ લોકો આ મહાનગરપાલિકા ગાંધીધામ કચેરીની સામે ધરણા ઉપર બેઠા છે ઘર મેળવવા માટે. તો આ 300 મહિલાઓ સાથે બુઝુર્ગોને આપણે ગણતરી કરીએ તો હાલ અહીંયા કને 400 થી 500 લોકો ધરણા ઉપર 1 મહિનાથી બેઠા છે ઘર મેળવવા માટે. 6 થી 7 મહિના પહેલા આ લોકોના ઘર તોડી નાખવામાં આવ્યા છે દબાણના નામ ઉપર અને ઘર મેળવવા માટે બેઠા છે. આ તરફ કચ્છના ભુજમાં ભારે વરસાદ બાદ રોડનું ધોવાણ થઈ ગયું. રોડ ધોવાતા વાહન ચાલકો માટે અકસ્માતનો ખતરો તોડાઈ રહ્યો છે. રસ્તાના ભાગ તૂટી જતા વાહન ચાલકોને ભારે હાલાકી. રોજિંદી અવરજવર કરતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકોએ તાત્કાલિક સમારકામની માંગ ઉઠાવી છે અને તંત્ર દ્વારા નુકસાનગ્રસ્ત રસ્તાઓનું નિરીક્ષણ કરવા પણ લોકો માંગ કરી રહ્યા છે. કચ્છની અંદર કહેવાય ને વરસાદ નામ માત્રનો જ હજી આવ્યો છે અને ભુજની ભાગોળે તમે જુઓ તો છેલ્લે વરસાદ પહેલા જ ચોમાસા પહેલા જ 41 કરોડથી ઉપરના કામ થયેલા છે રોડોના, પણ બધે રોડો બેસી ગયા છે. કામની ગુણવત્તા નબળી છે. આ ખાલી ને ખાલી આરએનબીના એન્જિનિયરો અને કોન્ટ્રાક્ટરો બિલો બનાવવા માટે તેમજ તેની સાથે મળતી નેતાઓ એ પોતાના ઓળખીતાઓને ટેન્ડર અપાવવા માટે આવા કાર્ય કરી રહ્યા છે. ગુજરાત હાઈકોર્ટે NHAIને ટકોર કરી. નેશનલ હાઈવે ઓથોરિટીની કામગીરી અંગે હાઈકોર્ટ નારાજ. હાઈકોર્ટે ટકોર. હાઈવેના નિર્માણમાં બંને બાજુ ફેન્સિંગ કરાવવા હાઈકોર્ટની ટકોર. રખડતા શ્વાન કે ઢોર આવી જાય અને અકસ્માત સર્જાય છે. નવા હાઈવે પર ટ્રોમા સેન્ટર અંગે વિચાર કરવો જોઈએ. દેશમાં હાઈવે પર ટ્રોમા સેન્ટર અને ફર્સ્ટ એડ સેન્ટરનો અભાવ છે. NHAI ખૂબ ટોલ ઉઘરાવે છે. આ અંગે પણ વિચાર જરૂરી છે તેવું હાઈકોર્ટનું અવલોકન છે. મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાથે મુલાકાત કરી. પોરબંદરમાં મેગાશિપ બિલ્ડિંગ યાર્ડ મંજૂર થતા તેમણે વડાપ્રધાનનો આભાર માન્યો. 27,500 કરોડના મૂડીરોકાણથી યાર્ડ તૈયાર થશે. પીએમ મોદીનું પાઘડી પહેરાવી અને સાલ અર્પણ કરી સન્માન કર્યું. મંત્રીએ પોતાના વિભાગની કામગીરીની વિગતવાર માહિતી વડાપ્રધાન નરેન્દ્રભાઈને આપી. પોરબંદર જિલ્લામાં થઈ રહેલા વિકાસના કામો અંગે ચર્ચા કરી. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સરકારના વિકાસ કાર્યો અંગે પણ માર્ગદર્શન મેળવ્યું. કમલમ ખાતે પ્રદેશ ભાજપની બેઠક યોજાઈ. ઘર ઘર તિરંગા અભિયાનને લઈ આ બેઠક કરવામાં આવી. પ્રદેશ પ્રમુખ જગદીશભાઈની ઉપસ્થિતિમાં બેઠકનું આયોજન થયું. પ્રદેશ સંગઠન મહામંત્રી અને પ્રદેશ મહામંત્રી હાજર રહ્યા. જિલ્લાના પ્રમુખ, મહામંત્રી અને પ્રભારીઓ હાજર રહ્યા. 9 થી 13 ઓગસ્ટ સુધી તિરંગા અભિયાન યોજાશે. પ્રથમ તિરંગા યાત્રા ગાંધીનગરમાં યોજવામાં આવશે. સમગ્ર ગુજરાતના તમામ જિલ્લાઓમાં અભિયાન. 14 ઓગસ્ટે વિભીષિકા કાર્યક્રમ યોજવામાં આવશે અને સંત રવિદાસ જયંતિ નિમિત્તે 20 તારીખે કાર્યક્રમનું પણ આયોજન થશે. અંતર્ગત સૌપ્રથમ પહેલી તિરંગા યાત્રા ગાંધીનગર શહેરમાં નીકળવામાં આવશે. ત્યારબાદ
ગુજરાતના અનેક મહાનગરો અને જિલ્લાઓમાં પણ ત્યાંની સ્થાનિક રીતે તિરંગા યાત્રાઓનું આયોજન થયું છે. આ તિરંગા યાત્રામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, પ્રતિષ્ઠિત નાગરિકો, NGO, ડોક્ટર્સ, એડવોકેટ્સ, ચિંતકો અને સમાજના વિવિધ ક્ષેત્રે અગ્રગણ્ય કામ કરતા લોકો આ યાત્રામાં જોડાનાર છે. કુલ મળીને વધુમાં વધુ ઘર પર તિરંગો લાગે એક પ્રકારનું આ અભિયાન છે. ત્યારબાદ 14 ઓગસ્ટના દિવસે વિભાજન વિભીષિકા દિવસના જુદા જુદા કાર્યક્રમો આખા ગુજરાતમાં જુદા જુદા જિલ્લા મહાનગરમાં કરવામાં આવશે. અમદાવાદ ભાજપના મહિલા કાર્યકર્તાના પત્રથી હડકંપ મચ્યો છે. રખિયાલના મહિલા કાર્યકર્તાએ ગંભીર આક્ષેપો લગાવ્યા છે. રખિયાલ વોર્ડના હોદ્દેદાર જયેશ બારોટ પર હેરાનગતિનો આક્ષેપ મૂકવામાં આવ્યો છે. કામગીરીના બહાને શારીરિક શોષણની માંગણી કરાતી હોવાનો આક્ષેપ છે. બાપુનગરના ધારાસભ્ય શહેર પ્રદેશ પ્રમુખને પણ પત્ર લખીને ન્યાયની માંગ કરવામાં આવી છે. તો બરોડા ડેરીમાં ચેરમેન અને વાઇસ ચેરમેનને રિપીટ કરવામાં આવ્યા છે. ડેરીના ચેરમેન તરીકે દિનેશ પટેલ ઉર્ફે દિનુ મામા રિપીટ કરાયા છે, તો જીવી સોલંકીને વાઇસ ચેરમેન તરીકે રિપીટ કરવામાં આવ્યા છે. પ્રદેશ ભાજપે મોકલેલા મેન્ડેટના આધારે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત ફર્સ્ટ સાથે દિનેશ પટેલ અને જીવી સોલંકીની વાતચીત. જવાબદારી 12 વર્ષથી નિભાવતા આવ્યા છે. 2006 થી 9માં પણ ઉપપ્રમુખ તરીકે મેં કામ કરેલું. વર્ષોથી જે જવાબદારી છે એ જે જવાબદારીપૂર્વક નિભાવતા છે પ્રમાણે નિભાવ. સંસ્થાના હોદ્દેદારોની કેટલાકની હોય છે કે દૂધ ઉત્પાદકોનું હિત હચવાય, દૂધ ઉપભોક્તાઓનું હિત હચવાય અને વર્ષોની પ્રણાલિકા પ્રમાણે 10 દિવસે જે પેમેન્ટ કરી એ કરતા આવેલા છે અને એ સારી રીતે અને કોઈ એવું મગજમાં નહીં કે કોઈ વિરોધમાં હતા. પાર્ટી સર્વોપરી અને પાર્ટીએ જે નિર્ણય કર્યો એનો અમે અમલ કરીએ. બરોડા ડેરી સાથે આમ તો 2003થી સંકળાયેલો છું. 14 વર્ષથી બરોડા ડેરીના ઉપપ્રમુખની જવાબદારી નિભાવું છું અને પુનઃ મને જવાબદારી સોંપી છે ત્યારે એ જ જોમ, એ જ ઉત્સાહ અને એ જ ખંતથી કામ કરીશું અને વધુને વધુ બરોડા ડેરીની પ્રગતિ થાય, દૂધ ઉત્પાદકોનું વધુને વધુ હિત સચવાય એના પ્રયત્નો કરીશું. હા, પાર્ટીએ મેન્ડેટ આપ્યો છે ત્યારે એ મેન્ડેટને ખરા ઉતારવા પ્રયત્ન કરીશું. માંગરોળના ધારાસભ્ય ભગવાનજી કરગઠિયાની દાદાગીરી. ખેડૂતોની રજૂઆત દરમિયાન ધારાસભ્યનો પિત્તો છટક્યો. હું ધારાસભ્ય છું, મારી સામે નહીં બોલવાનું, એવું તેમના દ્વારા કહેવામાં આવ્યું. ખેતર જવા માટે બનાવેલા પુલિયાની ખેડૂતોએ રજૂઆત કરી હતી. પુલ ઊંચો હોવાથી ખેતરોમાં પાણી ઘૂસવાની ફરિયાદ હતી. ધારાસભ્યની દાદાગીરીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જામવાડી ગામે 2-4 ખેડૂતો દ્વારા ગેરકાયદેસર પુલિયાનું કામ ચાલુ કર્યું એટલે ત્યાંના સરપંચીએ 3 નોટિસ આપવા છતાં બંધ ન કર્યું અને સરપંચશ્રીએ મામલતદારને રજૂઆત કરી એટલે મામલતદારે એ પુલિયું બનાવવા માટે મનાઈ હુકમ આપવામાં આવ્યો. એટલે એ લોકો ડેપ્યુટી કલેક્ટરમાં અપીલમાં ગયા અને ડેપ્યુટી કલેક્ટરે સ્થળ નિરીક્ષણ કરી અને એવો ચુકાદો આપ્યો કે 1 મીટર સુધી આ બ્રિજ પુલ તમે બનાવી શકશો. એને બદલે 4 મીટર પુલ બનાવી નાખ્યો એની અને એના હિસાબે ભારે વરસાદ થતાં જારી ઝાકરા ભરાઈ જતાં 300-400 વીઘામાં પાણી ભરાઈ જાય અને એટલા માટે તોડવા માટેનો અમે ફરિયાદ સંકલનમાં પ્રશ્ન મૂકેલો. ત્યારે કલેક્ટરશ્રીએ આદેશ કર્યો ડેપ્યુટી કલેક્ટરને કે તમે જાતે રૂબરૂ જઈ આવજો અને ધારાસભ્યને સાથે લઈ જાજો. એટલે ધારાસભ્ય, હું અને મામલતદાર ત્રણેય ગયા હતા અને આપના કાર્યકર ત્યાં આવી અને મારી સામે દલીલ કરતા હતા. એટલે મેં એને કીધું કે ભાઈ આ ગેરકાયદેસર છે ને પુલ તોડવો જરૂરી છે. એટલે બોલાચાલી થઈ છે અને સામાન્ય જે કંઈ રૂટિનમાં અમારા શબ્દ વપરાણા હોય એ રૂટિન શબ્દ છે આ વિસ્તાર માટે. કોઈ ગાળું બોલ્યો નહીં કોઈને.
આ તરફ સુરતના પૂર્વ મેયર હેમાલી બોઘાવાળાએ ભાંગરો વાટ્યો. પબ્લિક એક્ઝામ બિલના બદલે એન્ટી ચીટિંગ બિલ બોલ્યા. જોયા વગર જ સોશિયલ મીડિયામાં અપલોડ કરી દીધો વિડીયો અને પેપર લીક વિરોધી કાયદા અંગેનો વિડીયો બનાવીને અપલોડ કર્યો. કેમેરાની સામે રાખેલી એક લિખિત સ્ક્રિપ્ટ વાંચતા પણ તેઓ જોવા મળી રહ્યા છે. પીએમ યશસ્વી સ્કોલરશિપ મુદ્દે કોંગ્રેસ પ્રવક્તાનો મુખ્યમંત્રીને પત્ર. 9 લાખ વિદ્યાર્થીઓની સ્કોલરશિપ અટવાઈ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ઓબીસી, ઈબીસી અને ડીએનટી વિદ્યાર્થીઓને સહાય ન મળ્યાનો દાવો આ પત્રમાં કરવામાં આવી રહ્યો છે. 4.25 લાખ વિદ્યાર્થી કચેરી અને કોલેજમાં ધક્કા ખાતા હોવાનો પણ દાવો છે. પોસ્ટ મેટ્રિકના 5 લાખ વિદ્યાર્થીઓને પણ સહાય બાકી છે. નેશનલ સ્કોલરશિપ પોર્ટલમાં ટેકનિકલ ખામીનો પણ આક્ષેપ. ગણવેશ, સાયકલ, હોસ્ટેલ, ફૂડ બિલના લાભો પણ અટક્યા. ગ્રાન્ટ સમયસર ન મળતા વિદ્યાર્થીઓને અભ્યાસમાં મુશ્કેલી પડી રહી છે. તાત્કાલિક નિયમ મુજબ તમામ બાકી સ્કોલરશિપ ચૂકવવાની પણ માંગ આ પત્ર લખીને કરવામાં આવી છે. ગુજરાત યુનિવર્સિટીના વહીવટને લઈ સૌથી મોટા સમાચાર પર નજર કરીએ તો યુજીસી દ્વારા ઓટોનોમસ યુનિવર્સિટી તરીકે માન્યતા અપાઈ છે. પોતાનો અભ્યાસક્રમ જાતે નક્કી કરતી સંસ્થા ઓટોનોમસ યુનિવર્સિટી વિદ્યાર્થીલક્ષી દરેક બાબતો અંગે નિર્ણય સ્વતંત્ર નક્કી કરી શકશે. જે યુજીસી દ્વારા આ ઓટોનોમસ યુનિવર્સિટી તરીકે માન્યતા આપી દેવામાં આવી છે. ગુજરાત યુનિવર્સિટીના વહીવટને લઈ આ સમાચાર છે કે પોતાનો અભ્યાસક્રમ જાતે જ નક્કી કરતી સંસ્થા ઓટોનોમસ યુનિવર્સિટી વિદ્યાર્થીલક્ષી દરેક બાબતો અંગે નિર્ણય હવે સ્વતંત્ર નક્કી કરી શકશે. ડીજીપીએ સાયબર સેન્ટર ઓફ એક્સલન્સની મુલાકાત લીધી. ડીજીપી જીએસ મલિકે સીસીઓઈની કામગીરીની સમીક્ષા કરી. ગુનાઓની તપાસ, ટેકનિકલ કામગીરીનું નિરીક્ષણ તેઓએ કર્યું. પીડિતોને અપાતી ટેકનિકલ સહાયની પ્રક્રિયા ચકાસવામાં આવી છે. 1930ના વધુ એક્સટેન્શન કરવા અંગે પણ વિસ્તૃત ચર્ચા અહીં કરવામાં આવી છે અને ડેટા રિકવરી તથા તપાસની પારદર્શકતા અંગે સમીક્ષા પણ તેમના દ્વારા અહીં કરવામાં આવી. ઓગળ જાગીર મઠના મહંત દ્વારા અપહરણનો વિવાદ વકર્યો છે. અજમલભાઈ ચૌધરીને ન્યાય અપાવવા મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી. પૂર્વ ધારાસભ્ય રમીલા દેસાઈએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો. સમગ્ર ઘટનાની ન્યાયિક તપાસ માટે મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે. મહંત બળદેવગીરી ષડયંત્રના મુખ્ય કાવતરાખોર હોવાનો આક્ષેપ પણ કર્યો. પોલીસે ફરિયાદમાં બળદેવગીરીનું નામ ના લખ્યું હોવાના પણ આક્ષેપ. ત્યારે થરા પોલીસે ભેદભાવ રાખી કાર્યવાહી કરતી હોવાનો પણ આક્ષેપ અહીં કરવામાં આવી રહ્યો છે. સમી તાલુકાના વઢિયાર પંથકના દાદર ગામના એક આગેવાન અજમલભાઈ ચૌધરીને થરા માર્કેટયાર્ડમાંથી બહાર નીકળતા જ દિયોદર તાલુકામાં આવેલા ઓગળ મઠના મહંતના વ્યક્તિઓએ અપહરણ કર્યું. ગાડીમાં મઠમાં લઈ ગયા. એમને મારવામાં આવ્યા, નિર્વસ્ત્ર કરવામાં આવ્યા. એમના જે મારવામાં આવ્યા હતા એ ઘા પણ મેં સોશિયલ મીડિયા પર જોયા. અમારું હૃદય દ્રવી ઉઠ્યું કે ખરેખર શું ઓજણાઓ મરી બરવાર્યા છે. એક ઓજણો હોય ને તો ભારે પડે બધાને. મોરબીના ઘુટુ ગામમાં ઝડપાયો જુગારનો અડ્ડો. રાધે કોલ એન્ટરપ્રાઇઝની ઓફિસમાંથી જુગારનો અડ્ડો ઝડપાયો છે. કોંગ્રેસ અને આપના નેતા સહિત 4 લોકોની ધરપકડ કરવામાં આવી. આરોપીઓ પાસેથી 5.24 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો. કોંગ્રેસ આગેવાન જયેશ કાલરિયાની ધરપકડ કરવામાં આવી તો આપના નેતા જગદીશ અઘારાની પણ ધરપકડ કરી લેવામાં આવી છે. ત્યારે આ કોંગ્રેસ અને આપના કાર્યકર્તા જેમની ધરપકડ કરવામાં આવી છે, આખો જુગારનો અડ્ડો ચાલતો હતો અને આરોપીઓ પાસેથી 5.24 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કરીને કાર્યવાહી હાથ ધરાઈ છે. બુલેટ બ્રેકિંગ સમાચારોમાં હાલ બસ આટલું જ. વધુ સમાચારો માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.